ભુજ ખાતે રંગેચંગે કચ્છ કાર્નિવલનો ભવ્ય શુભારંભ અષાઢી બીજના પાવન અવસરે હમીરસર કાંઠે કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છી માળુઓને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવી। પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે અને રાજ્ય સરકાર વધુ વિકાસ માટે કટિબદ્ધ છે। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે કચ્છ કાર્નિવલ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિને દેશ દુનિયામાં ઉજાગર કરતો અનોખો ઉત્સવ છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજાશાહી સમયથી ચાલી આવતી અષાઢી બીજની પરંપરા આજે પણ જીવંત છે। કચ્છભરના 1200થી વધુ કલાકારોએ 48 ભવ્ય ફ્લોટ અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા કચ્છની આગવી ઓળખ રજૂ કરી। ભુજના ઐતિહાસિક હમીરસર કાંઠે 1200થી વધુ કલાકારોની રંગારંગ પ્રસ્તુતિએ હજારો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। કચ્છી રાસ, ટિપ્પણી રાસ, કચ્છી બોલી, ઢોલી, યોગાસન સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોએ કચ્છીયતને જીવંત બનાવી। કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, રાજવી પરિવારના સભ્યો અને હજારોની સંખ્યામાં કચ્છવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સતત બીજા વર્ષે કચ્છી નવું વર્ષ અષાઢી બીજના પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે। તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા સર્વે કચ્છીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। સવારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ શુભકામના પાઠવી છે અને જે પ્રકારે ગત વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી। આ વર્ષે પણ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે કચ્છના લોકો આજે ઉમટી પડ્યા છે। કાર્નિવલનો આજે સરસ પ્રારંભ થઈ રહ્યો છે અને 47 જેટલી કૃતિઓ છે અને વિશેષ 1200થી વધારે લોકો આમાં સહભાગી થવાના છે, પરફોર્મન્સ કરવાના છે। એ વાતનો આનંદ છે અને આ જે કચ્છી નવું વર્ષ છે એ યાદગાર બને, નવી પેઢીને પ્રેરણા મળે અને જેના ભાગરૂપે આજે આપણે કચ્છી સંસ્કૃતિની ઝલક અહીંયા આપણને આ કૃતિઓના માધ્યમથી જોવા મળશે। હું ફરીથી શુભકામના પાઠવું છું। હા, આજે સવારે દર વર્ષે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ટ્વીટના માધ્યમથી એ કચ્છી ભાઈઓ બહેનોને શુભકામના પાઠવતા હોય અને આજે પણ દેશ અને દુનિયામાં વસતા જે કચ્છી માળું છે એમને શુભકામના પાઠવી છે અને કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા રહ્યો છે। કારણ કે અષાઢી બીજના પણ 2 વખત માંડવીના બીચ ઉપર અને ઝારા ડુંગર ઉપર પણ ખુદ પધાર્યા હતા અને આપણે કાર્યક્રમ યોજ્યો હતો।